ધનસુખભાઈને ફોન કરજો. ધનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. તમે પ્રસંગ ખૂબ સરસ ઉજવો હો ભાઈ. હા હા, અચ્છા, દીકરા દીકરીઓ ને બધા પરિવારને ખૂબ મજા આવી એમ? હા, આનંદ થયો ભાઈ. જો ભગવાનની કૃપા હોય ને તો ખરેખર થોડો ઘણો ખર્ચો કરાય. ના, સાચી વાત તમારી. હશે, ચાલો, રામ રામ. દીકરાને બહુને ચા પાણી પીવા માટે મોકલજો અમારા ઘરે. હા હા, જમવાનું રાખશો તમ તારે. કાંઈ વાંધો નહીં. હા પપ્પા, તમે સવારમાં શું ફોન લઈને મંડાઈ પડ્યા છો? બેટા, આ વ્યવહારોમાં પણ રહેવું પડે તો છે ને સમાજમાં આપણી ઇજ્જત થાય. ટાઈમ તો જુઓ પપ્પા, સવારના જે 8 વાગ્યા છે, અત્યારે કોણ ફોન કરે? અરે, આ જેના લગ્ન થયા હોય ને એના મા બાપને છે ને બહુ હરખ હોય, એટલે એના હરખને છે ને થોડુંક આમ પ્રોત્સાહિત કરવો પડે કે તમે જે રૂપિયા ખર્ચા આ પ્રસંગમાં એ ખરેખર છે ને લેખે લાગ્યા એમ. અને ખૂબ બધાને આનંદ આવ્યો, પરિવારને, મહેમાનોને, બધાને. સારું, તમને જેમ સારું લાગે એમ કરો. પણ પપ્પા, મારે તમને એક વાત કહેવી હતી. આમ ગોળ ગોળ ફેરવીને શું વાત કરે તું? જે કંઈ કહેવું હોય ચોખ્ખે ચોખ્ખું કે ને બેટા. હું તારો બાપ છું, તને ના થોડો પાડીશ. મારે તમારી મદદની જરૂર હતી. મદદ એટલે કયા પ્રકારની? ક્યાંક તારે નોકરી બીજે બદલવાની છે કે પછી? અરે ના ના પપ્પા, નોકરી બદલવાનો તો કોઈ સવાલ જ નથી ઊભો થતો. કારણ કે જ્યાં હું નોકરી કરું છું ને ત્યાં હું સેટ જ છું. પણ મેં તમને રાતે વાત કરીને ઓલા નવા પ્રોજેક્ટ વિશે. હા હા હા, તો એની મીટિંગ માટે અમારે લોકોને દુબઈ જવું પડશે. કેમ દુબઈ? એટલું બધું દૂર? એમાં એવું છે કે પાર્ટી દુબઈની છે. તો તમને તો ખબર જ છે ને કે મારા બોસ મારી ઉપર કેટલો બધો ભરોસો કરે છે. હા, એટલે એણે કીધું છે કે આપણી તરફથી છે ને તું મીટિંગ કરી આવ. એટલે હું અને પાયલ બંને દુબઈ જઈએ છીએ. હા, વાત તો સારી છે, પણ બેટા દુબઈ જવામાં ખર્ચો લાગે. તે શેઠ તરફથી રૂપિયા આપતા હશે ને તને? એ જ તો મોટો પ્રોબ્લેમ છે પપ્પા. એમાં એવું છે ને કે મારા બોસે એમ કીધું છે કે અત્યારે તમારે લોકોને રોકાણ કરવું પડશે. પણ એમ પણ કીધું છે કે જ્યારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે ને એટલે બધા પૈસા તમને પાછા આપી દેશે. ઉલટાનું પ્રોફિટ થશે ને તો બોનસ પણ આપશે. વાત તારી સાચી છે. તમારી મીટિંગ સક્સેસ જાય અને કંપનીને પ્રોફિટ થાય એવી ડીલ તમે કરીને આવો તો ઓબ્વિયસલી શેઠ તમારી ઉપર રાજી થાય. પણ બેટા, અત્યારે આપણી પાસે એટલો બધો ફંડ ક્યાં છે? આ તારા લગ્નમાં બધું ખર્ચાઈ ગયું છે અને મોટો ભાઈ એકલો કામ કરતો હોય તો જો મેં તારી પાસે પૈસા નથી માંગ્યા લગ્ન પછી, તમે નોકરી લાગ્યા, આ બધું. હવે તો ખરેખર તારી જવાબદારી બને, તારે થોડો પગાર આપવો પડે ઘરમાં, જેથી કરીને આ ઘર વ્યવસ્થિત ચાલી શકે. હા પપ્પા, હું માનું છું કે મારે મારો પગાર ઘરમાં આપવો જોઈએ. પણ હું ક્યાંથી આપું પગાર? તમે જ છો ને. હા, એક તો મારી નવી નવી જોબ છે, એટલો બધો મારો પગાર છે ને. ને આ બોસે મારી ઉપર જો એટલો બધો ભરોસો કર્યો છે તો કામ તો આપણે સારું કરવું પડે ને. અને એણે એમ કીધું છે કે તારો આ બધો પગાર છે ને આપણે જમા કરતા જઈશું, એક સાથે જ તને આપીશું, એટલે આપણે પણ સારું. એ બધી વાત સાચી, પણ હવે એવું છે કે રોજે રોજનું લાવીને રોજે રોજનું ખાવાનું હોય બેટા. એક વર્ષનું હામટું કોઈ આપે તો આપણે તો ભીખા મરી જાવી. સારું પપ્પા, એ બધી હું વાત કરી લઈશ. પણ હા, અત્યારે પ્લીઝ મદદ થાય તો કરો ને. કારણ કે ઓપોર્ચ્યુનિટી સારી છે અને જો હું મીટિંગ કરી આવીશ ને તો મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે હું એ લોકોને કન્વિન્સ કરી લઈશ અને આ ડીલ આપણને જ મળશે. મતલબ કે અમારી કંપનીને જ મળશે. ઓકે, હું થોડો પ્રયત્ન કરું છું, પણ જો તને વચન નથી આપતો કે તારે જેટલો ખર્ચો થાય ને એટલા રૂપિયા હું તને આપીશ. થોડી ઘણી તૈયારી તું કર, થોડું ઘણું થતું હશે એ હું 2-3 મિત્રોને પૂછું છું, જેની પાસે રૂપિયા પડ્યા હોય તો આપીશ. કંઈ વ્યાજે રૂપિયા લઈને તને હું છે ને કાંઠના ગોપીચંદન કરવા આપણે નથી જવાનું થતું. તમે મારી વાત સમજશો જ નહીં પપ્પા. બેટા, આ ગાયને દોઈને છે ને કૂતરાને ન પીવડાવાય, એટલી મને ખબર પડે. આ વાળ ધોળા એમને નથી અમારા. પણ પપ્પા, કંઈક સારું મેળવવું હોય ને તો કંઈક જતું કરવું પડે. અને તમે મને કંઈ મદદ જ નહીં કરો તો હું મારી જીવનમાં કઈ રીતે આગળ વધીશ? કઈ રીતે કંઈક લેવલ ઉપર આવીશ?
ઠીક છે, મેં તને કીધું ને, હું 2-3 મિત્રોને પૂછી લઈશ. જો રૂપિયા આપવાની હા પાડે ને તો તારું કામ થઈ જાય. બસ જો સાગર, અત્યારે ઘરમાં મારાથી બી પહોંચાતું નથી પૈસામાં, તો તું એના બદલે બાપુજી પાસેથી પૈસા માગીને દેવું વધારી રહ્યો છે હવે ઘરનું. ભાઈ તમે છે ને બોલો નહીં તો જ સારું છે. તમે ઘરમાં શું આપો છો? તમારા પૈસા કંઈ ઘર નથી ચાલતું. એ તો પપ્પાનું પેન્શન આવે છે ને એટલે ઘર ચાલે છે. એ બધી વાત બરાબર, પણ ધવલ છે ને એનો બધો જ પગાર ઘરમાં આપી દે છે. જો કે એને ધંધો એવો મોટો નથી, પણ જે કંઈ કમાય છે એ આપે છે ને. ટેકો તો મને મળે છે ને. અરે પપ્પા, હું તમને એ માટે તો કહું છું કે જો તમે મારી પાછળ રોકાણ કરશો ને તો તમારે પછી આમ કમાવાની જરૂર નહીં પડે. હું એકલો તમને એટલી કમાણી આપીશ કે તમે બધા બેઠા બેઠા મોજ કરશો. બેટા, આ બધું જો અને તો ઉપર હોય. વસ્તુ આપણી છે ને આમ આમલી કોઈ બતાવે ને તો આપણે એટલું બધું મોહી ન જવાનું હોય. આપણી પોતાની બુદ્ધિ પણ વાપરવી જોઈએ અને તર્ક સાથે છે ને જીવન જીવવું જોઈએ. કદાચ તારી મિટિંગ ન થઈ અને એ પૈસા શેઠે તને ન આપ્યા તો આપણે તો 1,00,000-1.5 લાખ રૂપિયાનું દેવું થઈ જાય ને. જો સાગર, પપ્પા સાચું કહે છે, તું તારા બોસને વાત કર કે અમારાથી એટલું નહીં પહોંચાય. તમે લોકો છે ને આ નકારાત્મક વિચાર કરવામાંથી ઊંચા નથી આવતા. જ્યારે પણ કંઈ વિચારવાનું આવે ને તો તમે લોકો છે ને કોઈ દિવસ પોઝિટિવ વિચારતા જ નથી, હંમેશા નેગેટિવ વિચાર જ કરો છો. પણ બેટા, તારી કંપનીના બોસનું કામ છે, તારું પોતાનું તો નથી ને. આટલો ઉગ્ર ન થતું. મને મળે એમ છે ને એ માટે વાત કરું છું. અને જો મને કંઈ મળશે ને તો એ આપણા પરિવારને જ કામ આવશે. હું કંઈ એકલો નથી લઈ જવાનો પપ્પા. સારું બેટા, કંઈ વાંધો નહીં. હું જરા તપાસ કરી લઉં બજારમાં, 2-3 મિત્રોને પૂછી લઈશ. અને એવું લાગે ને ધવલ, તો તારા કોઈ સંબંધીમાં ક્યાંક સગવડ થતી હોય તો પૂછી લેજે અને એને ટેકો થાય. હવે એનું સપનું જ છે નાનકાનું, તો પૂરું કરવી, બીજું હું. સારું પપ્પા, હું વાત કરી જોઉં છું 2-3 જણાને અને પૂછી જોઉં છું. જો સગવડ થતી હોય તો હું તને પૈસા કરી આપું. નહીં ભાઈ, તમારા પૈસા છે ને એ તમારી પાસે જ રાખો. કારણ કે તમે મને 5 રૂપિયા પણ આપો છો ને તો ગાવામાંથી ઊંચા નથી આવતા કે મેં તને આટલી મદદ કરી કે તું મારા લીધે અત્યારે આ સ્ટેજ ઉપર છે. જો પપ્પા, તમે પૈસા આપી શકો ને તો સારી વાત છે, બાકી મારે ભાઈના પૈસા નથી જોતા. મારે લેટ થાય છે, હું નીકળું છું. પણ સાગર, મારી વાત તો સાંભળતો. આ છોકરો છે ને એટલો જિદ્દી છે ને, મનમાં એક વખત બસ નક્કી કરે ને કે મારે જવું છે એટલે એની હાવ એને બસ એનું કામ પૂરું કરવું પડે. પછી સક્સેસ જાય કે ફેલ જાય એ નથી પડી જરાય. કાંઈ વાંધો નહીં પપ્પા, હું પૈસાની સગવડ કરી આપું છું. હું પૈસા તમને આપી દઈશ, તમે એમને આપી દેજો. બસ આ વાત કીધી બેટા મને. એને તું ડાયરેક્ટ મદદ કરે ને એ નથી ગમતું. કંઈ નહીં, તું રૂપિયા મને આપી દેજે, હું મારા નામે એને આપીશ. બસ. હા સારું પપ્પા, તો હું નીકળું, મારે થોડું કામ છે. હા, ખરેખર આ છોકરાઓ ક્યારે સમજશે? હવે તેને લગ્ન કરાવી દીધા સાગરના. હવે તો એને છે ને થોડી મેચ્યોરિટી દાખવવી પડે. આ ક્યાંક આપણને કોઈ કોણીએ ગોળ ન લગાડતું હોય ને એમાં આપણો બુદ્ધિ વિવેક પણ વાપરવો જોઈએ. આ માણસ છે ને જ્યાં સુધી પોતે ફેલ ન જાય ને ત્યાં સુધી બીજાની પરિસ્થિતિમાંથી શીખતો જ નથી. આજે પણ દુનિયા આવી જ છે અને એને લઈને પરિવારને કેટલું સહન કરવું પડે છે. શું થયું? કેમ આમ ગુસ્સામાં આવીને બેસી ગયા? આપણી કાલ રાતે વાત નથી થઈ દુબઈની ટ્રીપ માટે? હા, બસ એના માટે જ હું હોટલ જોતી હતી. તો જોવાનું બંધ કરી દો. કેમ? કારણ કે મારા પરમ પૂજ્ય પિતાશ્રી એણે છે ને પૈસા આપવાની ના પાડી દીધી છે. પણ શું કામ? તમે એમને બરાબર વાત તો કરી હતી કે નહીં? મેં છે ને મારી બધી જ બનતી કોશિશ કરી દીધી છે, પણ એ શું કહે છે તને ખબર છે? મારા પપ્પા એમ કહે છે કે અત્યારે છે ને આપણી પાસે પૈસાની જોગવાઈ થાય એમ છે જ નહીં. તો મોટા ભાઈની વાત કરો ને, એ કંઈક કરી આપશે. મોટા ભાઈ શું કરી આપવાના? મહિને 15,000 રડીને આપે છે, એ મોટી વાત છે. તો શું કરવાનું? આપણી ટ્રીપ કેન્સલ કરી દેવાની. મેં તને એમ કીધું કે આપણે આપણી ટ્રીપ કેન્સલ કરી દેવાની છે. તો પૈસા વગર ક્યાંથી જઈશું? ભલે ને ઘરમાંથી પૈસા ના આપે,
આપણે છે ને પૈસા બહારથી લઈ આવીએ. એટલે તમારો કહેવાનો મતલબ છે કે બહાર વ્યાજથી રૂપિયા લઈ લેશું? પછી આપણે આ રૂપિયાની જોગવાઈ કેવી રીતે કરીશું? પણ આપણે રૂપિયાની જોગવાઈ કરવાની શું કામ? આપણે છે ને ખાલી પૈસા વ્યાજે લેવાના છે. પછી ચૂકવવાનો ટાઈમ આવશે ત્યારે આપણને એક વસ્તુ તો આવડે જ છે. શું? પૂછ. શું? હા તું ચા કરતા કે આપણી પાસે કંઈ છે નહીં, પછી પપ્પા ક્યાં જવાના? ચૂકવી દેશે. હા, આ પ્લાન તમારો સારો છે હો. તો પછી હા તો કંઈ નહીં, તમારા એક બે ફ્રેન્ડને કોન્ટેક્ટ કરો તમે, ક્યાંયથી રૂપિયા તો મળી જ જશે ને. અરે. પણ દુબઈની ટ્રીપ કેન્સલ ના થવી જોઈએ બસ. મારી વાત સાંભળ. દુબઈની ટ્રીપ છે ને એ કેન્સલ નહીં થાય. અને આમ પણ વ્યાજે પૈસા દેવાવાળા મારી પાસે ઘણા પડ્યા છે, લઈ આવીશું ને. હા તો ચલો હવે પ્લાનિંગ કરી દો ચાલુ. હા તો વિચારવાનું ચાલુ કરો, કઈ જગ્યાએ રહેવું છે ને ક્યાં ક્યાં ફરવું છે. તો તું આ બધું કર, હું બીજું કામ પતાવીને આવું. ઓકે, પણ કન્ફર્મ હા? અરે એકદમ કન્ફર્મ. મિત્રો, તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા નીચે બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો.